મોરબી નજીક આવેલી રફાળેશ્વર જીઆઈડીસીમાં એક સિરામિક ફેક્ટરીના ગોડાઉનમાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી ગઈ હતી. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા માટે કામગીરીમાં જોડાઈ હતી. આ ફેક્ટરીની જગ્યા ગોડાઉન તરીકે ગુજરાત વેરહાઉસ કોર્પોરેશનને ભાડે આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ બપોરે આશરે 1:40 વાગ્યે ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી વિકરાળ બની હતી કે સમગ્ર ગોડાઉન તેની ઝપેટમાં આવી ગયું છે. પ્રાથમિક અંદાજ મુજબ ગોડાઉનમાં આશરે 1.59 લાખ બોરી મગફળીનો જથ્થો સંગ્રહિત હતો, જે મોટાભાગે આગમાં સ્વાહા થઈ ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મગફળી નાફેડ દ્વારા ખરીદવામાં આવેલી હોવાની પણ સંભાવના છે. આગ પર કાબૂ મેળવવા માટે મોરબી, રાજકોટ અને વાંકાનેરની મળી કુલ 7 ફાયર બ્રિગેડની ટીમો સતત પાણીનો મારો ચલાવી રહી છે. ઉપરાંત આગની ગંભીરતાને જોતા પોલીસ દ્વારા ખાનગી માલિકીના આશરે 10 જેટલા પાણીના ટેન્કરોની પણ મદદ લેવામાં આવી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ નુકસાનનું સાચું મૂલ્યાંકન અને આગના કારણ અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે. મારું નામ જય ડાકી, મોરબી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર. આગ લાગવાનો મોરબી ફાયર કંટ્રોલમાં 1:40 કોલ મળેલો. ઘટના સ્થળે 2 ટીમ રવાના કરેલ હતી. સાથે જ ટીમને જાણ કરતા ટોટલ 4 ટીમ મોરબી ફાયર, 2 રાજકોટ અને 1 વાંકાનેર, એમ કરીને 7 ફાયર ફાઇટર અત્યારે કન્ટિન્યુ ફાયર ફાઇટિંગ કરી રહ્યા છે. હાલ જે મેજિક સિરામિક કરીને ગોડાઉન છે તેમાં મગફળીનો સ્ટોક ભરેલો હતો એવું અમને પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું હતું. અત્યારે મગફળીનો સ્ટોક આખો બળીને વધારે ખાક થઈ ગયો છે. અત્યારે 7 ગાડીથી અમારું ચારે બાજુથી આગળ આગ ના ફેલાય એના માટે ફાયર ફાઇટિંગ ચાલુ છે. આ જે કારખાનું છે, આ કારખાની અંદર ગોડાઉન છે, મગફળી અંદર ભરેલી છે, તો મગફળી જેવું સેન્સિટિવ વસ્તુ અંદર ભરેલી હોય તો ફાયર સેફ્ટીની જરૂરિયાત હોવી જોઈએ કે નહીં, અને છે કે નહીં? કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ સ્ટોક કરતા હોય, મગફળી હોય કે અધર વસ્તુ હોય, ત્યાં હંમેશા ફાયર સિસ્ટમ જરૂર હોય. અને મારે તો મોરબીની જનતા અને મોરબી જિલ્લા ડિસ્ટ્રિક્ટને કહેવાનું એ જ છે કે બધી જગ્યાએ તમારું એપાર્ટમેન્ટ હોય, રેસિડેન્ટ હોય, ગમે હોય, ત્યાં ફિક્સ ફાયર સિસ્ટમ નખાવો. એનાથી તમને બેઝિક લાઈફ સપોર્ટ મળશે અને રેલી આગ કંટ્રોલ થાય. અહીંયા છે કે નહીં? ના, હાલ અત્યારે અમને ફાયર સિસ્ટમ ક્યાંય જોવા મળેલ નથી. બેઝિક ફાયર એક્સ્ટિંગ્વિશર લાગેલા હતા.